તો મલ્ટી લેવલ પાર્કિંગ શોભાના ગાંઠિયા સમાન પાર્કિંગના વપરાશ પહેલા જર્જરિત થયું છે। અમદાવાદના પ્રહલાદનગરમાં આવેલું છે આ પાર્કિંગ। ન્યૂઝ સિટી ગુજરાતીના રિયાલિટી ચેકમાં ઘટસ્ફોટ થયો છે। પાર્કિંગની છતમાંથી પાણી પડી રહ્યું છે। 7 મહિના પહેલા જ પાર્કિંગનું લોકાર્પણ થયું હતું। 100 કરોડના ખર્ચે પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર થયું હતું। લોકાર્પણના 7 મહિના વીતી ગયા છતાં પણ તેનો ઉપયોગ નથી થતો। અમદાવાદ શહેરમાં એમસી દ્વારા 6 મલ્ટી લેવલ પાર્કિંગ બન્યા છે। વપરાશ પહેલા જ પાર્કિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। પાલિકાના 100 કરોડ પાર્કિંગ પાછળ ધોવાયા છે। 7 મહિના પહેલા આ પાર્કિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હવે આ પાર્કિંગની આવી હાલત છે। મહાનગરપાલિકાના જે પણ મહાનગરપાલિકા દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો હતો તે પાણીમાં ગયો છે। પાર્કિંગનો વપરાશ થાય તે પહેલા જ પાર્કિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। 2 વ્હીલર અને 4 વ્હીલર માટે પાર્કિંગ માટેની સુવિધા આપવામાં આવતી હોય છે અને આ રીતે મહાનગરપાલિકા પાર્કિંગ માટે અલગ અલગ જગ્યાએ 5 મલ્ટી લેવલ પાર્કિંગ હાલ વર્કિંગ કન્ડિશનમાં છે અને ટૂંક સમયની અંદર પ્રહલાદનગર જે મલ્ટી લેવલ પાર્કિંગ છે એ પણ કાર્યરત થઈ જશે। કઈ રીતની ગુણવત્તાવાળું કામ છે તે અહીં કોન્ટ્રાક્ટરે કર્યું છે એ સૌથી મોટો સવાલ છે અને સાથે જ આપી શકાય છે કે દ્રશ્યોની અંદર કઈ રીતની આખું જે પાર્કિંગ છે પાર્કિંગની જે છત હોય છે એ છતમાંથી પાણી ટપકી રહ્યું છે અને આ દશાથી જોઈ શકો છો નીચે કઈ રીતે આખી દશા છે। કદાચ મહાનગરપાલિકાના અધિકારીઓને આ દ્રશ્યો નહીં જોવા મળ્યા હોય, કદાચ એ વિઝિટમાં પણ અહીં નહીં આવ્યા હોય। જો વિઝિટમાં આવ્યા હોત તો આ પ્રકારની ઘટના ના બની હોત। સૌથી મોટી સવાલ ખાટલે ખોટ એ જોવા મળી રહી છે કે મલ્ટી લેવલ પાર્કિંગો કરોડો રૂપિયાના ખર્ચે બની રહ્યા છે પરંતુ તેનો ઉપયોગ નથી થઈ રહ્યો। એક તરફ હાઈકોર્ટ એમ કહી રહી છે કે આ પાર્કિંગ પોલિસી અપનાવો અને આટલા મોટા પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છે। પાર્કિંગ જે કહી શકાય કે મલ્ટી લેવલ પાર્કિંગ વિથ કોમર્શિયલી એકમો છે પ્રહલાદનગર વિસ્તારની અંદર પરંતુ તેનો ઉપયોગ હજુ પણ નથી થઈ રહ્યો। 7 મહિના વીતી ગયા તેમ છતાં પણ હજુ આ પાર્કિંગ ઉપયોગમાં નથી। ધૂળ ખાઈ રહ્યું છે આ પાર્કિંગ છે। હવે એ સત્તાધીશોને અને એ અધિકારીઓને જોવાની જરૂર છે કે આટલી દુર્દશા આ મલ્ટી લેવલ પાર્કિંગની કેમ, કોના પાપે, કોની ભૂલના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તેનો ઉપયોગ છે એ જનતા છે, જે પ્રજા છે તે નથી કરી રહી। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। સુરતની માંડવી સુગર મિલનો વિવાદ વકર્યો છે। અંદાજિત 250 કરોડ રૂપિયાની પ્રોપર્ટી માત્ર 36 કરોડમાં જ વહેંચી દેવામાં આવી છે। યુનિયન બેંકની હરાજીમાં મહારાષ્ટ્રની જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જમીન અને મશીનરી સાથે સુગર મિલ 36 કરોડમાં વહેંચવામાં આવી છે, ખરીદવામાં આવી હતી અને જેથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં તેમજ માંડવી સુગરના સભાસદોમાં ખળભળાટ મચી ગયું છે। સુગર ફેક્ટરીના ગેટ નજીક ઠેર ઠેર બેનરો લગાવવામાં આવ્યા। મિલ જ્યારે બંધ થઈ ત્યારે 27 કરોડ રૂપિયા ખેડૂતોના અને મજૂરોના તેમજ 5 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટરોના પણ બાકી હતા, જેઓ સરકાર દ્વારા આ સુગર મિલને ફરી કાર્યરત કરવાની આશા લઈ અને બેઠા છે। માંડવી સુગર 250 કરોડની વેલ્યુએશન વાળી સુગર ખાલી 36 કરોડમાં વેચાય એ સાંભળી ઘણું દુઃખ થયું। તો આ વેચ્યું કોણે એ આજે પ્રજામાં ખેડૂતોમાં મોટો પ્રશ્ન છે। જો 36 કરોડમાં જો જગ્યા એ ટોટલી રાખી લીધી હોય તો 250 કરોડની જગ્યા હતી, 250 કરોડની તો એ જગ્યા એ ભાઈ 36 કરોડમાં બેંક આપી દીધી ને આ માંડવી સુગર જે સંસ્થા હતી એ પ્રાઇવેટમાં થઈ ગઈ છે। હવે અત્યાર પછી અમારે શું કરવું? 2017માં જ્યારે માંડવી સુગર બંધ થઈ ત્યારે ખેડૂતોના શેરડીનું પેમેન્ટ, મજૂરોની મજૂરીની પેમેન્ટ અને ટ્રકવાળાનું ટ્રાન્સપોર્ટનું પેમેન્ટ બાકી હતું, જે આજ દિન સુધી બાકી છે અને એમને મળ્યું નથી। કોંગ્રેસના નેતા મનહર પટેલે કહ્યું કે અખબારમાં કોંગ્રેસ નેતા મનહર પટેલનો જુગર મિલના આમંત્રિત ડિરેક્ટર તરીકેનો લોક છપાયો હતો અને જે બાદ તેણે સ્પષ્ટતા કરી કે જે આક્ષેપો લાગી રહ્યા છે તે પાયાવિહોણા છે। પેપરમાં એવું વાંચવા બન્યું કે મને ડિરેક્ટર બનાવ્યો છે ને પણ એવું કંઈ નથી, સત્યથી વેગળી વાત છે। કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું છે તે પ્રમાણે હું ખેડૂતોની સાથે છું અને ટ્રાઇબલમાં આદિવાસીઓની સાથે છું।
વડોદરાના સાવલીમાં વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. વીજ તાર પડતા 60 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું છે. પોઈચા ચોકડી પાસે આવેલી વસાહતમાં સવારે વૃદ્ધા પાણી ભરવા માટે ઘરની બહાર ઊભા હતા ત્યારે દુર્ઘટના ઘટી. અચાનક વીજળીનો તાર તૂટી જતા વૃદ્ધા પર પડતા વીજ શોકના કારણે તેમનું મોત નીપજ્યું. ઘટનાને લઈને સ્થાનિકોમાં વીજ કંપની સામે ભારોભાર રોષ છે. અગાઉ પણ એક પશુનું મોત થયાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કે સવારે 5 વાગે ઉઠીને પાણી ભરતા હતા તો અચાનક લાઇટનો થાંભલાથી એક વાયર તૂટતા મારી બા પર પડ્યો તો મારી બાનું તરત જ મૃત્યુ થઈ ગયું. અમને બસ યોગ્ય ન્યાય અમને મળવો જોઈએ. બનાસકાંઠામાં આધાર કાર્ડ કઢાવવા ભારે ભીડ જોવા મળી. જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરવાનું હોવાથી ભીડ લાગી. માત્ર 50 જેટલા જ ટોકન આપવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ છે. માત્ર આધાર કાર્ડ માટે 2 જ મશીનો હોવાથી વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ હોબાળો મચાવ્યો. તો સ્કોલરશિપ માટે આધાર કાર્ડ જરૂરી છે અને આધાર કાર્ડ લિંક કરેલું હોવું જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓનો જમાવડો જોવા મળ્યો. જો કે વિદ્યાર્થીઓમાં અત્યારે રોષ છે. વાલીઓ પણ એકત્ર થયા હતા. આધાર કાર્ડ કઢાવવા માટે જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી છે. ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, શા કારણે આટલી બધી ભીડ વધી રહી છે? હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે ખરા? ચોક્કસ મિત્તલ, આપણે જણાવી દઉં કે અત્યારે જે શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક કરાવવાનું હોવાથી અત્યારે પાલનપુર અને ડીસા ખાતે જે જનસેવા કેન્દ્ર આવેલા છે કે જે આધાર કાર્ડ કઢાવવા નીકળે છે ત્યાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મહત્વનું છે કે પાલનપુર શહેરની અંદર જે જનસેવા કેન્દ્ર છે ત્યાં માત્ર આધાર કાર્ડના 2 જ મશીનો મૂકેલા છે અને 50 જેટલા જ ટોકન આપવામાં આવતા હોવાથી વિદ્યાર્થીઓમાં અત્યારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં જે જગ્યા પર જનસેવા કેન્દ્ર આવેલા છે ત્યાં આધાર કાર્ડની વધુ કીટો મૂકવામાં આવે અને અત્યારે પાલનપુર અને ડીસા જનસેવા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં વાલીઓ સાથે વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા છે અને વાલીઓએ હોબાળો પણ મચાવ્યો હતો. જી બિલકુલ કિશોર, આભાર માહિતી બદલ. ડિજિટલ ગુજરાત પોર્ટલ બન્યું જટિલ પ્રક્રિયા પોર્ટલ. વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ તેમના સુધી પહોંચવામાં અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ભણતરનું કામ પડતું મૂકી દિવસ રાત KYCના કામમાં લાગેલા શિક્ષકો અને વાલીઓ થાકી ગયા છે, જેના કારણે ઘણા વાલીઓ આ શિષ્યવૃત્તિને નકારી રહ્યા છે અને શિક્ષકો પણ શિક્ષણ કાર્યમાં યોગ્ય સમય નથી ફાળવી શકતા અને આ પ્રક્રિયાને સરળ બનાવવાની માંગ ઉઠી છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને KYCની કામગીરી સોંપાતા કકડાટ થવા લાગ્યો છે. સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને ₹1650 અને ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ₹1950 શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. અને જેની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે. એ દરખાસ્ત કરવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીનું બેંક ખાતું હોવું જોઈએ. બેંક ખાતું ખોલવા માટે આધાર કાર્ડ હોવું પણ ફરજિયાત છે. શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીનું ધોરણ પૂરું થતાં નામ, માતાનું નામ, જન્મ તારીખ, જિલ્લો, તાલુકા, વસાહત, ઘરનું સરનામું, પિનકોડ, માતા પિતાનો વ્યવસાય, કોમ્યુનિટી કાસ્ટ, ધર્મ, શારીરિક ખોડખાપણ, કુટુંબની આવક, વાલીનો મોબાઈલ નંબર, વિદ્યાર્થીના ટકા, હાજર દિવસ, BPL નંબર, વિદ્યાર્થીનું આધાર ટેસ્ટ, આધાર નંબર, રેશન કાર્ડ નંબર, આધાર KYC, બેંક ડિટેલ્સ, IFSC કોડ, બેંક એકાઉન્ટ નંબર વગેરે વિગતો અપલોડ કરવાની હોય છે. તો જ દરખાસ્ત સબમિટ થાય છે, નહીતર નથી થતી. એટલે આટલી પ્રક્રિયા કરવાની હોવાથી વાલીઓમાં પણ અત્યારે રોષ છે. સૌપ્રથમ તો એમનું બેંકમાં એકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે. તો બેંકનું એકાઉન્ટ ખોલવા માટે જ્યારે બેંકમાં જઈએ છીએ ત્યારે બેંક નો ફ્રીલ એટલે કે ઝીરો બેલેન્સથી ખાતું ખોલવા તૈયાર નથી અને એના માટે 1000 થી 5000 સુધીની ડિપોઝિટ છે એ બેંક ખાતામાં રાખવી પડે છે. અને બેંકનું એકાઉન્ટ ખોલવા માટે પણ આધાર કાર્ડ ખૂબ જરૂરી છે. તો પહેલું પગથિયું છે એ આધાર કાર્ડ કઢાવવા માટેનું. તો જ્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આપણે જે તે સેન્ટરો આધાર કાર્ડના છે ત્યાં જઈએ છીએ ત્યારે ત્યાં ખૂબ ગર્દી જોવા મળે છે
અને ગળદી સિવાય જ્યારે વારો આવે છે ત્યારે ઘણી વખત સર્વરના પ્રોબ્લેમો ત્યાં જોવા મળે છે. દાખલા તરીકે એક બાળકનું કેવાયસી નથી તો એમાં આપણે પહેલાં લોગિન કરવા માટે 2 એપ છે એ ડાઉનલોડ કરવી પડે છે, PDS પ્લસ અને આધાર કેપ્ચર, ફોટો કેપ્ચર. એ 2 જે તે શિક્ષક અને પ્રિન્સિપાલના મોબાઈલમાં 2 એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. હવે જ્યારે લોગિન થઈએ છીએ ત્યારે OTP આવે છે. એ OTP દાખલ કરીએ એટલે એ એપ્લિકેશન રન થાય છે. હવે એ એપ્લિકેશન રન થયા પછી એમાં અનેક એરર આવે છે. ગઈકાલે આખો દિવસ એ એપ્લિકેશન ચાલતી જ નહોતી, સાંજે થોડીવાર માટે ચાલેલી હતી. અત્યારે ચાલુ કર્યું તો અત્યારે એ એપ્લિકેશનમાં જે તે વિદ્યાર્થીના જે બાકી હતા એના રેશન કાર્ડ નંબર નાખ્યા તો OTP જનરેટ થયો નહીં. આધાર કાર્ડ, રેશન કાર્ડ બધું અપડેટ કરવું તો નથી થતું, ધક્કા ખાય. બરાબર, તો આ શિષ્યવૃત્તિ અમારે માણસ ધક્કા ખાઈને કંટેન નથી જોતી આવી લેવી. વળી કેવાયસી ન હોય તો દરખાસ્ત નથી થતી. કેવાયસી કરવા માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે, જેમાં PDS પ્લસ એપ્લિકેશનમાં શિક્ષકો એપ ઓપન કરે એટલે વિદ્યાર્થીના વાલીના મોબાઈલમાં OTP આવે છે. વાલીના મોબાઈલમાં આવેલ OTP જનરેટ કરે ત્યારે આધાર કાર્ડ કેવાયસી કરે, સૂચનાઓ વાંચી રેશન કાર્ડ નંબર દાખલ કરવા, રેશન કાર્ડ દાખલ કરે એટલે ફરી પાછો વાલીના મોબાઈલ નંબરમાં OTP આવે. શિક્ષક OTP માંગે, OTP દાખલ કરવાનો અને ત્યારબાદ રેશન કાર્ડમાં જેટલા મેમ્બર હોય એટલા સ્ક્રીન પર શો થાય અને એમાં જે વિદ્યાર્થીનું કેવાયસી બાકી હોય એના નામ પર ટીક કરવાથી ફોટો કેપ્ચર કરવાનો અને ફોટો કેપ્ચર કર્યા પછી પાછો OTP આવે. એ OTP વાલી પાસે માંગવો અને અપલોડ કરવો. ત્યારબાદ ફોટો કેપ્ચર કરવામાં પણ સમય લાગે છે. તો ફોટો કેપ્ચર થયા બાદ વિદ્યાર્થીની આધાર ડિટેલ ખુલે અને એમાં ટીક કરી સબમિટ ફોર એપ્રુવલ આપી અને ત્યારબાદ કેવાયસી પૂરું થાય અને ત્યારબાદ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિની દરખાસ્ત સબમિટ થાય. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.